ત્યાં બેસવાનું જે સુકૂન હોય છે ને, અરે વાહ, કંઈક અલગ જ હોય છે. તો જો સવારના નાસ્તામાં હું કરું છું કાળા જાંબુનો નાસ્તો. આજકાલ છે ને નાસ્તો થોડો ઘણો સ્કીપ કરી અને વહેલું થોડુંક લંચ લઈ લેતી હોઉં છું, કેમ કે સવારે નાસ્તો હું કરી લઉં ને તો પછી મારું બપોરનું જમવાનું છે ને એ મને બહુ મજા નથી આવતી એવું, અને પછી ઓવર ઇટિંગ થઈ ગયું હોય ને એવું લાગે છે. અને સવારના નાસ્તામાં લીધા છે કાળા જાંબુ. હું ફ્રોઝન કરવા લાવી હતી, બટ આમનામ જ અમે લોકોએ છે ને પૂરા કરી નાખ્યા છે. અને પછી જો પાત્રા બનાવવાના હતા ને તો મેં પાત્રાને થોડા સાફ કરી અને એની આ બધી છે ને નસ એ કાપીને રાખી દઉં. હેલો, નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો ચાલો, આજે છે કયો વાર છે? બુધવાર છે, બુધવારનો દિવસ છે. અને બસ જો બધી જ લંચની તૈયારી કરી લીધી છે અને ઓલમોસ્ટ દાળ ને બધું બનાવીને તો મેં રાખી દીધું છે. બટ આજે છે ને ભીંડાનું શાક થોડું અલગ રીતે બનાવતી હતી, તો મેં કીધું ચાલો આજે એની એક રેસીપી સરસ મજાની શેર કરું, કેમ કે ભીંડો એવી વસ્તુ છે કે ઘણા લોકોને ભાવતો હોય, એને બિલકુલ બહુ જ ભાવતો હોય, કે પછી એની ગમે એવી સબ્જી બનાવે ને અલગ અલગ રીતે તો એને ગમે એ ફોર્મમાં ભીંડો ભાવતો જ હોય. અને જેને ભીંડો નથી જ ભાવતો ને એ લોકોને ગમે એટલું એમાં ચેન્જીસ કરીને આપીએ ને એ લોકો ન જ ખાય ભીંડો. અને અમારા ઘરમાં તો ભીંડો બધાને ખૂબ જ ભાવે, બહુ જ ભાવે. એટલે આજે મેં કીધું કે થોડીક છે ને અલગ રેસીપી બનાવું, ટ્રાય કરું. કે મેં છે ને એક વિડીયોમાં જોયું હતું, એટલે પછી મેં કીધું ચલો આપણે પણ એવી રીતના ટ્રાય કરીએ, કેમ કે જોવામાં બહુ સરસ હેલ્ધી અને આમ ટેસ્ટી લાગતું હતું. તો જો અહીંયા છે ને ભીંડો બધો સુધારીને રાખ્યો છે. અને આ ભીંડો મેં કીધું ને ઓર્ગેનિક ભીંડો લાવી છું હું. જો મેં કાલે વાત કરી હતી ને કે હું સબ્જી બધી ઓર્ગેનિક લાવી હતી, એટલે આ 1/2 કિલો ભીંડો છે, પણ એમાંથી લગભગ 10-12 જેટલી સિંગ છે ને એ ખરાબ નીકળી છે. એટલે ઓર્ગેનિક વસ્તુઓ હોય ને, અમારે એક ફ્રેન્ડ છે ને એ જ કહેતા હતા કે જેટલું દવા વગરની વસ્તુઓ હોય ને એમાં ખરાબ ઘણું બધું થાય. એટલે શું કહેવાય કે એ એક એનું મને સાઇન લાગે કે ના, ખરેખર આ ભીંડો જે છે ને એ ઓર્ગેનિક હશે. તો એ લોકો બહુ જ ક્લેમ કરે છે કે તમારે બધી વસ્તુમાં લેબોરેટરીઝને બધું કરાવી લેવાની છૂટ છે. એમની પાસે ઘી, કઠોળ, દૂધ, છાશ બધું સરસ પ્યોર હોય છે. અને આજે મને પણ એવું લાગ્યું કે હા, મેં એક વસ્તુ છે ને નોટિસ કરી, જ્યારે હું નાની હતી ને ત્યારે બધા જ જે શાક છે ને મમ્મી સુધારતી ને, રીંગણા, ભીંડા એ બધી વસ્તુમાં છે ને સળેલી બહુ જ નીકળી, ખરાબ બહુ જ બધી વસ્તુ નીકળતી. અને છેલ્લા ઘણા સમયથી છે ને હું સબ્જીને બધું સુધારતી હોય ને તો હાર્ડલી ક્યારેક રીંગણું સડેલું હોય, ક્યારેક ભીંડા ખરાબ નીકળે, બહુ જ ઓછું થાય. એટલે મતલબ કે એ લોકો પેસ્ટિસાઇડ્સ છે ને બહુ જ યુઝ કરતા હશે. અને ભીંડામાં તો છે ને બહુ જ સૌથી વધારે એક મેં જોયેલું છે કે ભીંડો જે છે ને એમાં સૌથી વધારે પેસ્ટિસાઇડ્સ યુઝ કરતા હોય છે. એટલે આજે જે 1/2 કિલો ભીંડો હતો ને એમાંથી લગભગ 100 ગ્રામ જેટલો ભીંડો, તો 50 ગ્રામ તો સમજી જ લો કે 8 થી 10 સિંગ તો છે ને એ ખરાબ નીકળી જ છે. અને બાકીનો જે વધ્યો છે જો મેં સુધારીને રાખ્યો છે. તો ચાલો ફટાફટ એની મસ્ત એક રેસીપી શેર કરી દઈએ. તો જો અહીંયા આપણે લઈ લીધો છે ભીંડો, અને આ લઈ લીધી છે કઢાઈ, બરાબર છે. અને અહીંયા એક મેં મિક્સચરનું બાઉલ લીધું છે, એની અંદર એડ કરીશું સિંગના દાણા. આ છે ને મેં સિંગ શેકેલી છે. પછી એની અંદર એડ કરીશું સૂકું ટોપરું છે. પછી આમાં છે મરચું, લસણ અને લીમડો. લીમડો થોડોક વધારે લેવાનો. થોડું મેં જીરું એડ કરું છું. તો જો આપણો ડ્રાય મસાલો છે ને એ રેડી થઈ ગયો છે. જો મસ્ત આપણો જે ડ્રાય મસાલો છે ને બિલકુલ રેડી છે. ચાલો આપણે હવે એની આગળ પ્રોસીજર કરીએ. તો તેલ ગરમ થયું ને એટલે આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે ને મસાલો બધો આપણે તેલની અંદર એડ કરી દઈશું. અને આમ તો જે સિંગદાણા છે એ પણ શેકેલા જ છે, એટલે મસાલાને વધારે ટાઈમ નહીં લાગે. બટ આપણે એની અંદર બીજા ડ્રાય મસાલા નાખવા છે, એટલે થોડી વાર આપણે ઓઇલમાં એને પકાવી લઈશું. તો અહીંયા મેં હળદર એડ કરી છે અને થોડું એવું લાલ મરચું એડ કર્યું છે. બીજું કોઈ પણ પ્રકારના મસાલા નાખ્યા નથી, કેમ કે જે લસણ ને આપણે ટોપરું ને નાખ્યું છે ને એનાથી જ ઓલરેડી અત્યારે એ જે મસાલો બન્યો છે ને એનો કોઈ મસ્ત સ્મેલ આવે છે. ખાસ કે હું તમને છે ને સ્મેલ કરાવી શકત, બહુ જ સરસ આવે છે. આ રીતની છે ને તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો, બહુ જ સરસ લાગે છે. અને જો આપણો એ મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે અને બિલકુલ રેડી થઈ ગયો છે, એટલે આપણે એને છે ને અલગ વાટકામાં કાઢી લઈશું પહેલાં.
પછી જે કાંઈ આપણે ભીંડો છે થોડું ઘણું તેલ મૂકી અને આપણે ભીંડો છે એમાં ફરી પાછો આપણે કૂક કરી લેશું. તો અહીંયા છે ને મેં પહેલાં મીઠું નથી નાખ્યું, નહીં તો ભીંડો છે ને ચીકણો થોડોક થઈ જાય. વહેલા આપણે મીઠું એડ કરી દઈએ ને તો એટલે લાસ્ટમાં જ્યારે મસાલો એડ કરવાનો હોય ને એના થોડી વાર પહેલાં જ આપણે એમાં મીઠું એડ કરવાનું છે અને સારી રીતે ઓનલી એકદમ છે ને કંઈ જ નાખ્યા વગર આપણે ભીંડાને એમાં પહેલાં પ્રોપર કૂક કરી લેશું. અને આપણે જે મસાલો બનાવેલો છે એ મસાલો હવે લાસ્ટમાં એડ કરવાનો છે અને પ્રોપર એને એકદમ સરસ મજાનો મિક્સ કરવાનો છે. આ સબ્જી છે ને એ હું તો કહું જરૂરથી ટ્રાય કરજો, એકદમ મસ્ત બની હતી. અને ઓવરકુક નથી કરવાનો. આપણે કેમ ભીંડો થોડોક આમ બહુ પકાવી દેતા હોય છે, એવો નહીં. આવી રીતનો થોડો કચરો રાખવાનો અને ઉપરથી થોડું લેમન અને ખૂબ ઝાઝા બધા છે ને લીલા ધાણા એડ કરવાના અને સરસ રીતે મિક્સ કરી દેવાનું. તો જો કેવી સરસ સબ્જી બની છે, એકદમ ડ્રાય બની છે, જરાય ભીંડો ચીકણો નથી. સો ફ્રેન્ડ્સ, જો પ્રહાન શું કંઈક કહેતો હતો, શું કહે છે? નીચે જાઉં 5 મિનિટ્સમાં આવી જજે, જમવાનું બિલકુલ રેડી છે. ઓકે, તો જવું હોય તો જા. ચશ્મા જો અહીંયા ડિટેલમાં બતાવું તો એક કમેન્ટ આવી હતી, એમના છોકરાને પણ ચશ્મા આવી ગયા છે. તો જો આના ચશ્મા છે ને એ અનબ્રેકેબલ ફ્રેમ કરાવી છે અને પહેરી રાખ, જો પહેરી રાખ, પહેરી લે. હા બસ, બહુ એક્સપેરિમેન્ટ નથી કરવા, બતાવવું નથી, એટલું બધું તૂટી જશે. રિસ્ક નથી લેવું. પહેરી લે દીકું, ચશ્મા પહેરી લે, હાલે. અને હોપફુલી પ્રહારને ચશ્મા ફાવી ગયા છે, એટલે બહુ સારી વસ્તુ છે. જો આપણે અળવીના પાન હજી આમનામ છે, મેં છે ને પહેલાં કટ કરીને રાખ્યા છે અને અહીંયા એનો બધો મસાલો પણ રાખ્યો જ બનાવીને, પણ હવે હું થોડી ફ્રી થઈને બનાવીશ. તો ચાલો, જો આજનું આપણું લંચ એકદમ બિલકુલ રેડી છે. અહીંયા બધું રાખ્યું છે કેમ કે ટેબલ ઉપર કેરી છે ને, એટલે હવે હું બધું અહીંયા જ રાખું છું. તો ચાલો ફટાફટ જોઈ લઈએ લંચમાં શું બનાવ્યું છે. તો જો આમ તો આ શાકની રેસીપી આપણે શેર કરેલી જ છે, એકદમ કેટલું મસ્ત ટેમ્પટિંગ દેખાય છે. પછી છે અહીંયા આપણું રોટલીનું ચૂરમું, અહીંયા લીધી છે ગરમર અને ગુંદા, અને અહીંયા લીધી છે મસ્ત મજાની હેલ્ધી દાળ એટલી સરસ લાગે ને, ટેસ્ટી એવી, એમ થાય કે લૂકી ખાઈ લઈએ. અને રોટલા સાથે તો બહુ જ ફાઇન લાગે. તો આ દાળ છે ને એ જરૂરથી ટ્રાય કરજો. અહીંયા લીધી છે આપણી રોટલી અને છાશ છે. આજે કેરી નથી સુધારી કેમ કે અમારે નથી ખાવી, અને આજે અહીંયા ચૂરમું છે એટલા માટે. તો જો આ એકદમ છે ને સિમ્પલ લંચ હમણાંથી તો હું કરું છું. રાતે તો મેં સેલેડ જ ખાધું હતું. સો ચાલો, જો પ્રહારને જમાડી દો પછી હું જમી લઈશ. ત્યાં સુધી મારા હસબન્ડ પણ આવી જશે, એમની કેરી ખાવાની હોય. એમની કેરી છે ને ફ્રીજમાં રાખી છે, એ આવશે ત્યારે સુધારી દેશું. બાકી એ ચૂરમું છે ને મેં રાત માટે રાખ્યું છે એટલું એકચ્યુઅલી તો, કેમ કે રાતે કાલે અમે ચોપાટીએ ગયા હતા ને તો આવતા મને બહુ જ લેટ થઈ ગયું હતું અને પ્રહાન ત્યાંથી આવતો જ નહોતો. પછી 9:30-10 વાગ્યા છે કે અમે મોડા ઘરે આવ્યા. મેં રસોઈ કરી, એમાં સેવ ટમેટાનું શાક અને પરોઠા પછી રાતે કરી નાખ્યા. કેમ કે આમ તો મારો પ્લાન હતો પાતરા બનાવવાનો, બટ એ પછી બહુ પોસિબલ ન થાય, બહુ ટાઈમ લાગે પાતરામાં. એટલે પાતરા હું અત્યારે હમણાં બનાવી નાખીશ અને પછી રાત માટે પાતરા, ચૂરમું અને મારા હસબન્ડ માટે ભાખરી. એ પછી થોડી ઘણી પ્રિપેરેશન્સ કરીને જ જઈશ, એટલે આવતા રાતે લેટ થઈ જાય ને તો પછી કોઈ ટેન્શન નહીં, અને ઘરે આવીને પછી સીધું જમવાનું જ રહે. એટલે સો વેકેશનમાં આવું છે, છોકરાઓને કંઈક લઈ જવા પડે ટાઈમપાસ કરવા માટે. આમ ચોપાટી એ મારો બેસ્ટ ઓપ્શન છે. જો અમે કદાચ ત્યાં પહેલાં સામે જ રહેતા હોત ને તો કદાચ મારા પ્રાણની સાથે ત્યાં બેસવું પણ ન પડે. તે એકલો જ ત્યાં રમીને પાછો ઘરે આવતો રહેત. બટ ત્યારે થોડું દૂર છે, થોડોક હજી નાનો છે, એટલે એકલો હું નથી મોકલતી ક્યાંય પણ. એટલે સાથે હું જાઉં છું. આમ તો મને બી ત્યાં મજા આવે છે સાંજે જઈ અને ત્યાં થોડુંક વોકિંગ કરું, બાકી થોડી વાર ત્યાં બેસતી હોઉં છું. તો ત્યાં બેસવાનું જે સુકૂન હોય છે ને, અરે વાહ, કંઈક અલગ જ હોય છે. દરિયા સામે જોવાનું અને એટલી મસ્ત વેવ્સ, ને અત્યારે તો થોડુંક ચોમાસું દરિયામાં બેસી ગયું હોય એટલે મસ્ત વેવ્સ આવતી હોય અને થોડી સનલાઇટ હોય, તો એમાં મજા આવે છે. કાલે હું ગઈ હતી ને તો મને પણ બહુ મજા આવી. મસ્ત ઠંડી હવા આવતી હતી. એટલે ઘરમાંથી એકચ્યુઅલી બહાર નીકળીએ ને તો શું કહેવાય, આખો દિવસ એસીમાં ને એના કરતાં ચોપાટીએ જઈને 2-3 કલાક બેસી આવીએ ને તો મન છે ને એકદમ મસ્ત ફ્રેશ થઈ જાય. સ્કૂલ ચાલુ થશે પછી આટલો ટાઈમ નહીં મળે કે આમ અનલિમિટેડ આપણે ત્યાં બેસી શકીએ. મારે એક રાતના જમવાનું થોડુંક એવું હોય છે ને, મારા હસબન્ડને થોડી ગરમ ભાખરી ને એવું, એટલે મારે થોડુંક છે ને હું વહેલું પ્રિપેરેશન કરીને ન જઈ શકું. નહીંતર અમારો તો એવો પ્લાન હતો જ કે બપોરે જ બધું રાતનું પણ જમવાનું અલગથી બનાવીને રાખી દઉં, કે રાતે આવીને સીધું ગરમ કરીને જમવાનું જ રહે. બટ પોસિબલ નથી. સો ચાલો, બસ જો આજનું રૂટીન છે નોર્મલ છે, કંઈ કર્યું નથી. સવારથી જ થોડું ઘણું ડસ્ટિંગ વગેરે કરી અને રસોઈમાં ને એમાં લાગી ગયા છીએ. બાકી થોડું ઘણું મોબાઈલનું કામ હતું એ કર્યું છે. હવે જોઈએ સાંજે શું કરીએ. તો ચાલો મળીએ આપણે થોડી વાર પછી.
તો સાંજના ટાઈમ પર ચા મેં હજી બનાવી છે અને ચાની સાથે સાથે મેં કીધું પાત્રા માટે મસાલો પણ બનાવી લઉં, કેમ કે 2 દિવસથી પછી છે ને એવું જ થાય. મોસ્ટ ઓફ જ્યારે હું પાત્રા લઈને આવું ને ત્યારે મારે આ જ પ્રોબ્લેમ આવતો હોય, છળવીના પાન લઈને આવું ને ત્યારે. અને મેં ચણાનો લોટ લીધો છે, એમાં હળદર, લાલ મરચું, થોડી હિંગ, લીલા ધાણા, આદુ મરચાંની પેસ્ટ અને બાકી જે કંઈ આપણે ખટાશ ગળાશ નાખતા હોય કે જેમ કે લીંબુ છે, મીઠું અને ખાંડ એડ કરી છે. તો બધી જ વસ્તુઓને પ્રોપર પછી મિક્સ કરી દેવાની છે. એમાં ઘણા લોકો આંબલીનું પાણી પણ નાખતા હોય છે ખટાશ માટે, બટ ખબર નહીં, મારા મમ્મી નથી નાખતા, એ મીઠું જ નાખે છે, લીંબુ ને મીઠું ને ખાંડ. એટલે હું પણ એ જ રીતે બનાવું છું. તો આવી રીતે પણ એકદમ સરસ અને ટેસ્ટી બને છે. અહીંયા છે ને ચણાનો લોટ ગમે એટલો લઈએ ને પાત્રામાં ઓછો જ પડે, બટ ડિપેન્ડ્સ કે કોના ઘરમાં કોઈને ઓછા લોટવાળા પાત્રા ભાવતા હોય તો એ રીતે યુઝ કરવાનું. અને બસ મેં અહીંયા લગભગ છે ને 300 ગ્રામ જેટલો લોટ લીધો હતો અને થોડું થોડું પાણી એડ કરી અને પછી બસ એને ધીમે ધીમે મિક્સ કરવાનું. એની કન્સિસ્ટન્સી થોડીક આમ જાડી રહેવી જોઈએ કે આપણે હાથેથી લગાવી શકીએ. અને જો આ એકદમ પ્રોપર કન્સિસ્ટન્સી છે અને થોડુંક લાસ્ટમાં જ્યારે પાત્રા આપણે બનાવવા હોય ને ત્યારે થોડુંક એવો સોડા એડ કરી અને મિક્સ કરી અને પછી મેં પાત્રામાં લગાવીને એના રોલ વાળીને રાખી દીધા હતા. આખો વિડીયો મેં નથી લીધો કેમ કે પછી મારા ફોનની સ્પેસ ખતમ થઈ ગઈ હતી એટલા માટે. સો થોડો ઘણો વિડીયો જ મેં જ્યાં સુધી રોલ બનાવ્યા છે ને ત્યાં સુધી જ આપેલો છે, કેમ કે પછી તો શું એને સ્ટીમ કરીને વઘાર જ કરવાનો હોય છે. એના થોડા ઘણા કામો વધારે રહેતા હોય છે એટલે થોડોક લોંગ વિડીયો નથી આવતો. 8-10 મિનિટનો જ વિડીયો મેં ટ્રાય કરી છે કે તમારી સાથે શેર કરું. અને યસ, પાત્રા છે ને વાળવામાં મને ઘણી મિસ્ટેક્સ આવતી હોય છે કે મને સમજ નથી કે આ હું જે વાળું છું એ પ્રોપર થાય છે કે નહીં, બટ ગમે એમ કરીને હું રોલ બનાવી નાખતી હોઉં છું. એટલે આ મારી ટેકનિક છે એ સાચી છે કે ખોટી છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જે છે એમાં હું જરૂરથી સમજાવીશ કે યુટ્યુબ ચેનલ આપણે સ્ટાર્ટ કરવી હોય તો બેઝિક કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું, એ નાની મોટી જે કાંઈ બી મને સમજ છે એ ટિપ્સ હું તમારી સાથે જરૂરથી શેર કરીશ. તો આ વિડીયોને અત્યારે લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. જલ્દીથી આપણે મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, આવજો, ટેક કેર. અને બસ ચાલો મળીએ નવા વિડીયોમાં. બાય બાય, આવજો, ટેક કેર.